તો મિત્રો કહેવાય છે કે આપણું ગુજરાત છે ને સંતો મહંતોની ભૂમિ કહેવાય. જ્યાં કેટલા એવા સાધુ સંતો છે જે અત્યારે સમાધિ લઈ ગયા, પણ એના પછી સમાધિ લઈ લીધી એ પછી અત્યારે એવા કાર્યો કરે છે ને કે જેને વિચારીને આપણને એમ થાય કે નહીં ભાઈ, એ સંતોનું નામ હજી એમનામ ગુંજે છે આખા દેશમાં. અત્યારે અમે જે આવ્યા ને એ રણછોડદાસ મંદિર છે, એટલે કે જ્યાં રણછોડદાસ બાપુએ સમાધિ લીધી હતી. અત્યારે એના નામ ઉપર કેટલી સેવાઓ થાય છે એ કોઈને ખબર નથી. દર કોઈ પણ એવો તહેવાર હોય ત્યારે પ્રસાદી, કોઈ પણ પ્રસંગ હોય તો એ પણ અહીંયા ઉજવે છે. ભારી મજા આવે ભાઈ, કાંઈ ન ઘટે એમ. તમને એકવાર અહીંયા આવીશો એટલે તમને એમ થાય કે નહીં ભાઈ જોરદાર મજા આવી. અને રણછોડદાસ બાપુના આશ્રમ છે એનું હોસ્પિટલ તમે સાંભળ્યું છે, કારણ કે ઘણા બુજુર્ગો મોતિયો, વેલ, આંખનું ઓપરેશન કોઈ પણ હોય અહીંયા કોઈ પણ પૈસા લીધા વગર અહીંયા સારવાર કરે છે. તો એ તમે જોયું જશે રાજકોટની અંદર. તો અમે જો એ જ મંદિરે જઈએ છીએ. હાલો જો ભાઈ, રાજકોટની બધા કહેતા હોય કે સિટી પણ નહીં ભાઈ, અહીંયા અમુક ગામડા આવ્યા છે ને ત્યાં તમને માંડવી વાવેલી જોવા મળે, દેશી આંગણવાડી જોવા મળે. કેવા જૂનવાણી, આખું જૂનવાણી છે. તો આપણે મંદિરે પહોંચી ગયા. જો ભાઈ, આજે ગુરુ પૂર્ણિમા છે ને એના હિસાબે ટ્રાફિક સારી છે. જો જય ગયો ટ્રાફિક છે ભાઈ ફૂલ. આજે ગુરુ પૂર્ણિમા છે ને એના હિસાબે ટ્રાફિક વધારે. આ છે બાપુનું સમાધિ સ્થાન. રણછોડદાસ બાપુનું સમાધિ સ્થાન. રામ ધૂન બોલે છે. પ્રસાદીમાં તો જો ખમણ, ઢોકળા, પૂરી, લાડવા, શાક, દાળ ભાત, ચટણી, છાશ ઓલી સાઈડ હે હર્ષદ, બધી સુવિધા. રમણવારમાં કાંઈ ન ઘટો. રેડી જય સિયારામ. હે डालिए भाई જય ગુરુદેવ, જય શ્રી રામ. એમ ને જોતા જ ગયો. આપણા જેટલા દેવરથાના છે ને બધા જ્યાં એમ લાગે કે નહીં ભાઈ આપણે વિના મૂલ્યે કોઈ સેવા કરે, કોઈ પણ સારું સ્થાન હોય ત્યાં બધી આપણે જવાનું, બધી જગ્યાનું આપણે બતાવવાનું કે જ્યાં આ રીતના રિયાલિટી છે ને આ છે. ओके हेलो ઓહો હું કે હારું જો વજે અહીંયા પૂરી બનાવે ઈ તમને હારું. વાહ વાહ વાહ. જો બધા બહેનો અત્યારે પૂરી બનાવે.
જય સિયારામ. કેશો ટ્રેન જોઈ લો પાણીની કેવી સેવા કરે, બધાને પાણી પીવડાવે ભાઈ. તો આપણે મંદિરના દર્શન કરીને હવે આવ્યા વ્યારા ડેમે. ન્યારા ડેમ ભાઈ, વ્યારાની ન્યારા ડેમ ભાઈ. આપણે કાંઈ નામે ન આવડે જવું ભાઈ. ડેમમાં પાણી એટલું ભર્યું. જય. હજી વરસાદ ઓછો છે એટલે પાણી ઓછું છે, બાકી બધા કે અહીંયા સુધી પાણી હોય, જ્યાં દેખાય ત્યાં સુધી આખો ભર્યો હોય. પણ આજ પેલે કર્મની કઠણાઈ ગણો કે હું વરસાદ જ ઓછો છે. વરસાદ છે જ નહીં, માનો ને એક જ વાર 2 દી પડ્યો પછી કાંઈ નથી. જ્યાં જરૂર છે ત્યાં નથી, જ્યાં નથી જરૂર ત્યાં અઢળક દીધું એના જેવું છે. ડેમ બેથી હવે ડાયરેક્ટ આવ્યા આપણે હનુમાન ધારા મંદિર જે કે ને અહીંયા હનુમાન ધારા આશ્રમ. હે અરે મજા મજા કયો ભાઈ, સારું દયા જો હનુમાન બાપાની, ભગવાનની દયા જો. આ બધી જગ્યાએ આપણે ફરીએ, દર્શન કરીએ ને બધું જોઈએ ને જાણીએ. આ રાજકોટમાં એટલું જોયા જેવું છે તો કોઈ સારું જ કહેવાય ભાઈ. જોયું ને ભાઈ હનુમાન ધારા, હનુમાનજી બાપાનું મંદિર. જય બજરંગ બલી. વાહ બાપુ, જય સિયારામ. જય સિયારામ. જૂનું મંદિર હે હર્ષદ, હે ને? એના ઉપર જો આ બનાવ્યું આખું, એની ઉપર જ આખું ઊભું કરેલું છે. મેન હનુમાન બાપા છે ને, રાજા વર્ષો ત્યાં જૂનું સ્થાન. હનુમાન ધારા. હનુમાન ધારા એટલે લઈ લ્યો ડેમના બારાઓ. અત્યારે થોડું થોડું પાણી હાલે છે, પણ હાવ સેફ ડેમ છે. આપણી જેમ ખતરાવાળું નહીં. આપણે તો અહીંયા મગરનો ખતરો, અહીંયા એ કાંઈ નથી. જો બધા નાતાય હોય અહીંયા. હે આવો પંખી પણ જોરદાર છે. હાલો તો હજી બીજી જગ્યાએ આપણે જઈએ આગળ, ત્યાંનું લોકેશન બતાવીએ.